નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે વાર્ષિક પરીક્ષા પેપર 2025 ધોરણ 9 અને વિશેષ શારીરિક શિક્ષણનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો પેપર સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, આપણે સંપૂર્ણ શારીરિક શિક્ષણ પરીક્ષાનો આદર્શ પ્રશ્નપત્ર જોઈ રહ્યા છીએ। સંપૂર્ણ તમને MCQ પ્રશ્ન પૂછાશે 40 ગુણના 40। પ્રશ્ન નંબર 1, શરીર, પ્રાણ અને મન પર નિયંત્રણ મેળવી એક કે સાધવાનો પ્રયાસ એટલે શું? તો રાજયોગ આવશે। જ્ઞાન પ્રાપ્તિ માટે કયું તંત્ર અત્યંત મહત્વનું માધ્યમ છે? તો ચેતાતંત્ર। વિશ્વનું સૌથી પ્રાચીન સાહિત્ય કયું છે? તો વેદ, ઉપનિષદ વગેરે। નીચેનામાંથી ધ્યાન માટેનું આસન કયું છે? તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે। પ્રશ્ન નંબર 5, આસનથી શું દૂર થાય છે? તો એ પણ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો રહેશે। પ્રશ્ન 4 અને 5। પ્રશ્ન નંબર 6, કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની પહેલી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ? જવાબ આવશે બી, ઓમ મિત્રાય નમઃ। પ્રશ્ન નંબર 7, સૂર્ય નમસ્કારની 9મી સ્થિતિ કરવાથી શું ફાયદો થાય છે? જવાબ આવશે એ, નિતંબ અને ખભા જે છે મજબૂત બને છે। પ્રશ્ન નંબર 8, સૂર્ય નમસ્કારની 8મી સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે? તો માનસિક સંતુલન શક્તિ વધે છે। કયું આસન કરવાથી સંધિવાના રોગમાં રાહત મળે છે? તો ગૌમુખાસન। પ્રશ્ન નંબર 10, કયો આસન કરવાથી પ્રાણનો પ્રવાહ ઉર્ધ્વગામી બને છે? તો પદ્માસન। 6x10 મીટર દોડ કસોટીનો મુખ્ય હેતુ શું છે? તો બી, ખેલાડીની ચપળતાનું માપન કરવાનો। પ્રશ્ન નંબર 12, કેવા વાતાવરણમાં રમત કે સ્પર્ધાનું પરિણામ સારું આવે છે? તો સી, ખુશનુમા। પ્રશ્ન નંબર 13, આજકાલ રમતગમતમાં શાનો ઉપયોગ વધુ થાય છે? તો બી, વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને તાલીમની પદ્ધતિઓનો। નંબર 14, મધમાખી કરડે ત્યારે ડંખ લાગેલા ભાગ પર શું ઘસવું જોઈએ? તો બરફ। શરદીના રોગમાં ઉધરસ વધી જાય તો શાનું સેવન કરી શકાય છે? તો હળદર, અજમો અને સૂંઠનું। પ્રશ્ન નંબર 16, રુધિર સ્ત્રાવ વખતે ધમનીમાંથી નીકળતું રુધિર કેવા રંગનું હોય છે? તો લાલ। ભારે કસરત કઈ છે? તો એ, ઝડપથી સાયકલિંગ કરવું। પ્રશ્ન નંબર 18, ઓક્સિજનની ગેરહાજરીમાં ઉત્પન્ન થતી ઉર્જાને શું કહે છે? તો અજારક ઉર્જા। પ્રશ્ન નંબર 19, ભારે પ્રકારની કસરતો કરતી વખતે સર્જાતું ઓક્સિજન દેવું ક્યારે ભરપાઈ થતું હોય છે? તો હૃદય અને નાડીના ધબકારા સામાન્ય થાય ત્યારે। પ્રશ્ન નંબર 20, ટૂંકા અંતરની દોડની શરૂઆતમાં લગભગ કેટલા કદમો અંતરાળ કદમો કહેવાય છે? તો 6 થી 9। પ્રશ્ન નંબર મિત્રો 21, નીચે દર્શાવેલી દોડ અંતરોની અંદર જે દોડનો સમાવેશ ટૂંકી દોડમાં થતો નથી તે દોડ કઈ છે? તો 1500 મીટર। પ્રશ્ન નંબર 22, નીચે દર્શાવેલા દોડ અંતરોની અંદર જે દોડનો સમાવેશ ટૂંકી દોડમાં થતો નથી તે જણાવો। તો 1500 મીટર આવશે। ઠેક પાટિયાની જાડાઈ કેટલી હોય છે? તો 10 સેન્ટીમીટર। લાંબી કૂદની અંદર ઉડ્ડયન પ્રચલિત પદ્ધતિઓ કેટલી છે? તો 4। લાંબી કૂદની અંદર પગ ઠેક લીધા પછી કઈ ક્રિયા શરૂ થાય છે? તો ઉડ્ડયનની। પ્રશ્ન નંબર 26, ગોળા ફેંકમાંથી ગોળો કેટલા અંશના ખૂણે ફેંકવામાં આવે છે? તો 40 થી 45 અંશ। પ્રશ્ન નંબર 27, ગોળા ફેંકની રિંગની ઊંચાઈ કેટલી હોય છે? તો 7.6 સેન્ટીમીટર। પ્રશ્ન નંબર મિત્રો 28, કબડ્ડીની રમત દરમિયાન આઉટ થયેલા ખેલાડીઓ ક્યાં બેસે છે? તો પ્રતીક્ષા પ્રદેશમાં। પ્રશ્ન નંબર 29, કબડ્ડીની નીચેના કૌશલ્યમાં એક કૌશલ્ય ચડાઈ કરનાર પક્ષનું છે? તો શું આવશે? તો ડી, પગ વડે સ્પર્શ કરવો। પ્રશ્ન નંબર 30, રમત દરમિયાન બચાવ કરનાર ટુકડીનો કોઈ ખેલાડી હદરેખાની બહાર જાય તો શું થાય છે? તો તે માર થયેલ ગણાય છે। પ્રશ્ન નંબર 31, હાલમાં ખોખોની રમતમાં કયા રાજ્યની અંદર અત્યંત પ્રચલિત છે? તો ગુજરાત। ડબલ ચેઇન કેટલા ગાળાની રમત છે? તો 2। ઈસવીસન 1978માં સૌ પ્રથમ એસએફમાં શહેરની અંદર ખોખોની રમતનું આયોજન કોણે કર્યું હતું? એટલે કે કઈ રમત કયા શહેરની અંદર? તો ખોખો અને કલકત્તામાં। વોલીબોલની અંદર મધ્ય રેખાથી આક્રમણ રેખા કેટલા મીટર દૂર હોય છે? તો 3 મીટર। વોલીબોલની રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે? તો સિક્કો ઉછાળીને। વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે છે? તો લીબરો। પ્રશ્ન નંબર મિત્રો 37, વોલીબોલના મેદાનમાં મધ્ય રેખા અને આક્રમણ રેખાની વચ્ચે બનતા ભાગને શું કહે છે? તો આક્રમણ પ્રદેશ। પ્રશ્ન નંબર મિત્રો 38, વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડી જે છે એને શું કહેવાય? તો લીબરો કહેવાશે। ક્રિકેટની રમતમાં બેટ્સમેન દડાને ફટકારવા જતા વિકેટ પાડી નાખે છે તો તે કેવો આઉટ કહેવાશે? તો હિટ વિકેટ આઉટ। ક્રિકેટની અંદર નો બોલ જાહેર થતા સામેની ટુકડીને કેટલા રન મળે છે? તો 1 રન મળે છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના પ્રશ્નપત્ર મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો।